પહેલી પાર્ટીએ જાહેર કરી એ પાર્ટીએ નતમસ્તક વંદન કરીએ છીએ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલા જ દિવસથી જે માહોલ બન્યો અને સમગ્ર બનાસકાંઠાની જનતા અને આગેવાન અને આખું સંગઠન અને જેમને જ્ઞાનીબેનને સાંસદ બનાવવા માટે જેમને અથાશક્તિ મદદ કરી છે સૌનો આભાર માનીએ છીએ. અને જ્ઞાનીબેન તમે જે ચૂંટણી લડ્યા એ કદાચ અમુક પોઈન્ટો કયા પોઈન્ટોથી ભળંગ આવ્યો એ તમને બધાને ખબર છે. કારણ કે જે પ્રમાણે તમે ભાષણ કર્યું કે બનાસકાંઠાની અંદર તમે જેને ટોપ સમજો છો એ ટોપ મારા માટે કશું નથી, ત્યાંથી વળાંક આવ્યો એ ભાષણથી. અને બીજો વળાંક કોતરવાળાની અંદર બેન તમે જે ઘૂંઘટો તાણી અને જે ભાષણ કર્યું અને લોકોના દિલની અંદર એક ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી પ્રત્યેની જે લાગણી અને એક ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી જ્યારે ઘોડે ચડે એ ત્રીજો વળાંક સાહેબ તમે આ સમાજ માટે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ માટે ખૂબ ગૌરવપૂર્ણ જે જીત હાસિલ કરે છે બદલ એક ભાઈ તરીકે હું આપ સૌને બનાસકાંઠાની જનતાને સંગઠન અને જ્ઞાનીબેનને અને સૌ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી મારી વાત વિનું છું. જય હિન્દ, જય માતા.